जल बिन मीनर कहो कैसे जीवे, तलफ तलफ जीव जाए, यही अरजदास की रे सोनिए। तुम बिन कछु न सोहाय हो माधोजी, कृपा कब कर हो रे दया। मैं जू दुहागन कहाँ करी बोलू, बिरद समालो रितोय हथवालो, प्रभु तुम शेर लीनो, दर्शन दीजो आई हो माधोजी, कृपा कब कर हो रे दया। छिन छिन आयु घटे तान छीजे, जनमय अवस्था रे जाय, कहत कबीर कब मिल हो रे स्वामी, मिलकर मंगल गाय हो माधोजी, कृपा कब कर हो रे दया। बलिहारी रे नाथ मने मुकेश मा, तारा चरण थकी अलगो हो वाला, तारा चरण थकी अलगो, नाथ मने मुकेश मा, अमो परमारथ कई नव जाण्यू, तारा नाम नाव लग्या हो वाला, तारा नाम नाव लग्या, नाथ मने मुकेश मा, बलिहारी रे वाले मारे विघ्न हर्या, एवा विघ्न हर्या कई बार हो वाला, एवा विघ्न हर्या कई बार, नाथ मने मुकेश मा, गोकुड़ियो रे लांतुरी राख्यू, वाले ब्रिजनी की दिसहाय हो वाले, ब्रिजनी की दिसहाय, नाथ मने मुकेश मा, तमोरे अमारे ने अमोरे तमारे, अंतर नाही लगार हो वाला, अंतर नाही लगार, नाथ मने मुकेश मा, नरसैयाच्या स्वामी एटलुरी मागू, मारा आवागमन निवार हो वाला, मारा आवागमन निवार, नाथ मने मुकेश मा। આખલડીનો ચારો રે, આખલડીનો ચારો રે, સાંભળ્યો જી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય, મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, સુંદર સોહામણો રે, કુંડળ મીનાકાર સોહાય, આજે હું ઊભી રે, આજે હું ઊભી રે, આ ગણીએ આપને રે, આની વાટે જોતા રે હોતા કાન, મીઠો ને મિલાઓ રે, મીઠો ને મિલાઓ રે, અમને તહા હવો રે, વાલે મારે કીધી રે નાઈ નાની સા, વેણો વાહીને રે, વેણો વાહીને રે, વનમાં તેડિયા રે, હારે બેની મેલ્યા ઘરના કામ, વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે, હરી હવે થયા રે અંતર ધ્યાન, હું ને સાહેલી રે, હું ને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વંદ્રાવન મોજા, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે,
બાઈ મને તહ મળ્યો રે ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે. રાણી રોકમણી કે રાખન, દુષ્ટ ને દુર્યોધન રે, દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે. પ્રભુ મારા 14 ના લૂંટારો પાન, 16 તાણીને રે, 16 તાણીને રે, સુસુતા સામળા રે. આળસ મળીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે. અમ પર મેર કરો મહારાજ, 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તણા રે. સાથે બલભદ્ર સરીખા નરસય રૂપે રે, નરસઈ રૂપે રે, હરણા કંસ મારિયો રે. વાલે મારો ઉગાર્યો પ્રહલાદ, ગ્રાસ થકીને રે, ગ્રાસ થકીને રે, ગજને મુકાવ્યો રે. વાલે મારે સુધનવાને કીધી સહાય, ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધારિયો રે. વાલા મારા દાવાન લપીધો દૌવા, વિષને ફેડીને રે, વિષને ફેડીને રે, વિષયા કરી રે. વાલે મારે ઉગાર્યો ચંદ્રહાસ, કાલી નાગ નાથ્યો રે, કાલી નાગ નાથ્યો રે, જરાસંઘ જીત્યો રે. તે બલ ક્યારે ગયું મહારાજ, વસમી વેલાએ રે, વસમી વેલાએ રે, વાલ્યો ચડો વિઠલા રે. દાજો દાજો છત્રપતિ મહારાજ, અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે. નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર, જુવાની ને દાડે રે, જુવાની ને દાડે રે, હરી સમર્યા નહીં રે. મયું મયું પરદા સુનનું મન, કઈ તે મયો રે, કઈ તે મયો રે, કામની ના કમલ મારે. વલી કાઈ જોડવા ચાલ્યો ધન, 5 રે 25 રે, 5 રે 25 રે, ગયા પર પ્રંચ મારે. આવ્યા પેલા 60 દંત, 70 સુધી રે, 70 ને સુધી રે, કાઈ સમજ્યો નહીં રે. નવરે ઓળખ્યા શરણ શરણ, નૈને નવ સુજે રે, નૈને નવ સુજે રે, ગલે બહુ નાસિકા રે. તૂટીને શીતલ થયું છે તન, માયા તો ન મૂકી રે, માયા તો ન મૂકી રે, તૂટે નહીં તૃષણા રે. ઓળખ્યા નહીં અશરણ શરણ, ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગઈ ચેષ્ટિકા રે. વલતી કઈ સેવા ચાલ્યો વાન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એ કય દિશે નહીં રે. તોય પાપી ઉદર માગે અન, ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે. તે તો પ્રાણી કહેવાય હરિના જન, નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે.
જો હોય પૂર્વ જન્મનો પૂર, જો હોય પૂર્વ જન્મનો પૂર. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे, अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे, मैं आनंद जस गाया बाला, मैं जोगी जस पाया रे, दीक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे, नगन देख गए मंदिर में, लेकर अंबर उड़ाया रे, क्या करूं मैया तेरा पाठ पिताम्बर, क्या करूं कंचन माला रे, मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी ये मोही बताया रे, दो कर जोड़ी कही नंद रानी, सुन हो शंकर राधा रे, बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे, जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे, मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे, बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीसन माया रे, चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे, सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे, धन्य यशोदा धन्य नंद जी, कहे त कबीर पद गाया रे, जागरे जंजाली जीवड़ाया तो मेला हाट का, तात मात सब सूत भाई बंधवाया तो मेला हाट का, जागरे जंजाली जीवड़ाया तो मेला हाट का, तात मात सुत भाई बंधवाया तो मेला ठाठ का, अंत समय तू चला अकेला, जैसा बोती बाट का, जागरे जंजाली जीवड़ा या तो मेला हाट का, राजकाज सब झूठे धंधा, जरा पीताम्बर पाट का, महल खजाना रहा भंडारा, लादा बड़ा ठाट का, जागरे जंजाली जीवड़ा या तो मेला हाट का, धोबी के घर गधा होगा, घर का बयान घाट का, लाच लोभ हरि सिर गठरी, जैसे घोड़ा भाट का, जागरे जंजाली जीवड़ा यह तो मेला बाट, रात दिवस यू कोई गमाया, भजन काना राम का, कहे त कबीर सुनो भाई साधु, जम फूटे जूटाट का, जागरे जंजाली जीवड़ा यह तो मेला हाट का, राम कहो पांजर की सुआ, राम कहो पांजर की सुआ, हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ, राम कहो पांजर के सुआ, घड़ी रे सुथारे कटेरो कीनो, हजू लगी साज निश्चल नहीं हुआ, अंत काल रिपुह तम जारी, हरि चालो जैसे जुआरी जुआ, राम कहो पांजर के सुआ, आशा में टपाच पनिहारी, खूटत नाही करम जल कुआ, कहीं कबीर जेने हरि रस चाख्यो, वै के मुख अमृत रस चुआ,
राम करे पंजर की सुआ। राम नाम से क्यों बिसरे, राम नाम से क्यों बिसरे। जल सुतता सुतवा वाहन पक्ष, ताजनुनी को विरोध टरे। राम नाम से क्यों बिसरे। चोपे बनी होत शीतलता, रही शशि पश्चिम उदित करे। हत नार सिंह बनराई, ડાબી બેરિયા જો ગુજરે। રામ નામ મસે ક્યું બિસરે। જરા મરણ જાકે શિર ઉપર, સોહી મૂરખ કિત ગર્વ કરે। सूरदास बाकू का उठोर नहीं, हरि चरणे आवी उगरे। राम नाम मसे क्यों बिसरे। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इत हि धनुष इत विमल बेन कर, पीतवसन रुधन तन धन श्याम। मदन गोपाल हमारे श्री राम। अपनी भुजा जेने जल निधि बाध्यो, गोवर्धन राख्यो करवाम। 10 20 भुजा सुरभिदारे, रास प्रमाण्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोई वृंदावन गोकुल गाम। सोई शेष विषधरी आए, साथे बांधव लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम। तब रघुवर अब जादुवर मोहन, लीला ललित विमल बहु नाम। वेद रहित दास परमानंद, निज नाम गावी गुण राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। जागो गोविंदा तुम जागो रे हरि, जागो गोविंदा तुम जागो रे हरि। तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग बरी। जागो गोविंदा तुम जागो रे हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत हे, माता जसोदा न पड़ी। पैरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी। जागो गोविंदा तुम जागो रे हरि। सिर पर बेरी तो कंस बसत है, दोनों नयन आत निद्रा भरी। सूरदास प्रभु तिहारे मिलन को, महान मुरली दुर्धरी। जागो गोविंदा तुम जागो रे हरि। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्णजीनु नाम। कृष्णजीए वास्यु रोडु गोकुली गाम।
कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात, सगाने सहोदर मारे, कृष्ण जी पात, कृष्ण जीए मामो मार्यो, માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી, કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી, એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી, દાસ લડા બને રે હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ, વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જશોદાના હૈ છઈએ, ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ, વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ, અદમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હૈયે, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવણજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવણજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, પૂજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો, શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ, રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કવિ કૃપાળુ ભવસાગર ઉતાર, જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચારો, ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો, અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, અવિશ્વાસને દોષિત ભોજન સલીલ સંગને ટાળો, નિસંગ હોયને ભજન કરો તો નામ ફલિત કાળો, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલો, સતગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સતગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ, હરમાં બાય પર કૃપા કરીને કાનમ પાલવ ગારું, જીવણજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવણજી મહારાજ માગો શરણું તમારું, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ છે તાહેરી,
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ છે તાહેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર રામ કબીર. સૌરે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. પુણ્ય શ્રી જીવનજી મહારાજની ગાદે રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. श्री पद्मनाभ भगवान और अध्यारू जी महाराज ने राम कबीर. हेत कृपा ने राम कबीर. આપણે શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તનોનો પૂજ્ય જગદીશ મહારાજ દ્વારા રચાયેલ ભાવાનુવાદ પ્રભાતના પડથારા પરથી કરી રહ્યા છે. જે કીર્તનો આપણા સમાજની મૂળ રચનાનો પાયો છે. સામાજિક અને ધાર્મિક હિસ્સો આ કીર્તનોના પદો દ્વારા છવાયેલો છે. તો આજે તેનો આગળનો ક્રમ એટલે કે પૃથ્વી દોડમાંના પાન નંબર 223 અને 224 પરથી વાંચન લઈશું. તે પહેલા આપણે સંપૂર્ણની સાખીનું ગાન કરીશું. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી ખરું વિનંતી. આગળનું વાંચન લઈએ. પૃથ્વીના લગ્નોત્સવ માટે એકત્રિત થયેલા દેવદેવીઓ. સપત સમરા મુનિવરા મન હવો હર કય પાર આવ્યા મુનિવર લગન લીધું જોયો મેલ વિચાર હર કે તે હોય રે હર લોકડા મળ્યા તે સિયલ બ્રહ્માંડ ઇન્દ્ર ચંદ્ર નરેન્દ્ર મળ્યા મળી શક્તિ ચામુંડ. બ્રહ્માજીએ સપ્તર્ષિઓને તેડાવ્યા. તેમના મનમાં પાર વગરનો ખૂબ આનંદ થયો. મુનિવરો આવ્યા અને પૃથ્વીનું લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેના માટે ભગવાન સાથે મેળાપ મિલન કરાવવા માટે ગોઠવ્યું. વરકન્યાનો હર્ષભેર હસ્તમેળાપ થતો હતો. તે વખતે સમગ્ર બ્રહ્માંડ ત્યાં ભેગું થયું હતું. ઇન્દ્ર ચંદ્ર તથા રાજાઓ, નરેન્દ્ર સંતો ભક્તો, નરેન્દ્ર ભક્તરાજ વગેરે ત્યાં ભેગા થયા હતા. તેમજ ચામુંડા દેવી વગેરે ભેગા થયા હતા. કબીર હથવાસા હુસેલિયા, કબીર હથવાસા હુસેલિયા મુશ્કલ પડી પહેચાન જબ લગી પીયુ પરસા નહીં તબ લગી કન્યા કુંવારી જા. દાસ કબીરજી સોહાગી અંગમાં કહે છે, જીવરૂપી કન્યાએ ઉમંગભેર ભગવત ભક્તિ રૂપી હસ્તમેળાપ તો કર્યો, પણ સાચી પ્રેમ ભક્તિ કરવાની સમજ પડવી અઘરી પડી ગઈ. આવો અહંકાર છોડીને પ્રેમ ભક્તિ થઈ શકે તે સમજવાનું અઘરું પડી ગયું. માટે જ્યાં સુધી પતિની સાથે આવો અહંકાર છોડ્યા વગર પતિને માટે પ્રેમ ભક્તિ કરી શકે નહીં, ત્યાં સુધી તે કન્યારૂપી
અને કુંવારી રૂપી રહી, પરની ન હોય તેવી સમજવી. કબીર અલખ દેખા આપ મેં, કબીર અલખ દેખા આપ મેં, બીન બાતી બીન તેલ, जब लग पीठ पर सा नहीं, तब लग गुड़ियन का खेल. દાસ કબીરજી કહે છે, સાચા પ્રેમી ભક્તને અગ્નિ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપની પોતાની અંદર જ અંતરાત્મામાં જ ઝાંકી થઈ ગઈ અને તેને નિહાળવા માટે પૂજા અર્ચા રૂપી દીવો, દિવેટ કે સાધના રૂપી તેલની તેમાં જરૂર પડતી નથી. પરંતુ જ્યાં સુધી સાચી પ્રેમ ભક્તિની પ્રતીતિ થઈ ન હોય ત્યાં સુધી આ દીવો, દિવેટ કે સાધનાવાળા પૂજા પાઠની ક્રિયાઓ ઢીંગલા ઢીંગલીની રમત જેવી છે. લગ્ન વિધિમાં પ્રથમ સંત સોહાગો ગાયા પછી પૃથ્વી ધ્વની આ હાથ ગાવામાં આવે છે. જીરે એકાદશી મધસૂદનીએ, તેને દિવસ વિવાહ સે મેદનીએ, તહા સંત સહુને હોય નોતરાએ, એવા વિવાહ નીપજે સાતરાએ. અરે મધુ ચૈત્ર માસની 11 હશે. તે દિવસે પૃથ્વીની અધિદેવીનું લગ્ન થશે. ત્યાં બધા સંતોને આમંત્રણ આપવામાં આવશે. એવો આ લગ્નોત્સવ બરાબર મોટી તૈયારીથી, શણગારથી સુસજ્જિત હશે. એકાદશીને આપણે વ્રતના દિવસ તરીકે મહત્વ આપતા નથી. વરાહનો અવતાર ભદરવા સુદ પાંચમના રોજ હરિદ્વારમાં થયો હતો. તેની સાથે પૃથ્વીનું લગ્ન લીધું છે. ભગવાનને તો ગ્રહ, વાર, તિથિ, ચોઘડિયું, માસ કે નક્ષત્ર ઇત્યાદિ કંઈ પણ નડતું નથી. પણ આ લગ્નને ચૈત્ર માસની સુદના 11ના દિવસે થાય છે એવું કહ્યું છે. પણ ભગવાનની તો ગ્રહો, દિક્પાલો વગેરે સેવા કરે છે એવું આ પદમાં કહ્યું છે. ભગવાને જ તેમનું સર્જન કર્યું છે, માટે તેનાથી ભગવાનને ડરવાનું રહેતું નથી. હા, જો અધ્યારુજીએ અમાવાસ્યાના દિવસે વિવાહ થાય છે એવું કહ્યું હોત તો આપણા જેવા સદગુરુના શરણાર્થીઓ ખૂબ રાજી થઈ જાત. પણ કદાચ દુનિયાદારીના લોકો અધ્યારુજી મહારાજની ભૂલ કાઢત. પણ ભગવાનને માટે કોઈ પક્ષ, દિવસ અશુભ નથી. પણ ટકોર કરીશું કે 11ના નામથી 11ને વ્રતના દિવસ તરીકે મહત્વ આપ્યું છે એવું સમજી લેશો નહીં. ચટો ફૂલ કે હોય બહુ વારનાએ, બ્રહ્માંડ બાંધો ને તરિયા તોરનાએ, તહા ઘેર ઘેર ગોળીઓ ઉછલે, તહા સુરી નર ધવલ દે અતિ ભલાએ. ભગવાનનો વરઘોડો નીકળશે અને તેમના અવારના લેવાશે. માટે સમગ્ર બ્રહ્માંડમાં તર્યા તોરણ 3 જાતના આસોપાલવ, આંબાના પાન, નાળિયેર વગેરેનું તોરણ જેમાં કસબના તાનનું કપડું હોય તેવા બાંધો. તે અવસરે ઘેર ઘેર ધ્વજ પતાકાના માણેક થંભ રોપાશે અને ત્યાં દેવો તથા માનવો તથા દેવાંગનાઓ અતિશય સુંદર મંગલગાનના ગીત ગાશે. તહા પંચ શબ્દ ધન વાચિયાએ, ભલા સુની નર ત્રિભુવન રાચિયાએ, હરિની જાને આવી રડિયા મનીએ, અતિ હરખે તે માગે વધામણીએ. શ્રેય પ્રસંગે 4 પ્રકારના શબ્દ ઘોષ,
ધ્વનિ, નાદ ને ઓમકારવાળા તથા પંચધ્વનિ, વેદ ધ્વનિ, બંદિશ, ગીત, જય, તાલવાળા 5 શબ્દો આકાશમાં વાગવા લાગ્યા. ત્યાં દેવો, માનવો તથા 3 ભુવનોના રાજાઓ ભેગા થયા. આવી રીતે ભગવાનની સુંદર જાન આવી તે ખૂબ હર્ષભેર આવકારની વધામણીની અપેક્ષા રાખે છે. હવે આપણે આગળનું વાંચન નેક્સ્ટ ટાઈમ લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે થયેલ સંવાદના સાખી ગ્રંથ સાહિત્યમાંથી દાસકા અંગની સાખી નંબર 49 નો સત્સંગ કરતા પહેલા સંપુટની સાખી લઈને તેના ભાવમાં આવીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 49 પાન નંબર 117 નું ગાન કરીએ. મહાપ્રલય જબ જીવના, તબ લગ छिपे मोह माई, हरिजन लागे नाम सु, ते चरण कमल की छाय. जीवन की चरण कमल की छाय. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, જ્યારે મહાપ્રલય થાય ત્યારે જગત મારી અંદર સમાઈ જશે, પરંતુ હરિજનો જે ભગવાન નામમાં વળગી રહ્યા છે તેઓ ભગવાનના ચરણ કમળની છત્ર છાયામાં રહેશે. સંત કબીરજી કહે છે કે જે સર્વશક્તિમાન છે તેવા જગતના પતિ ભગવાનની ભક્તિનું સુખ તો શું વખાણું, અને વખાણું તો પણ મારા ઉપર કોણ વિશ્વાસ રાખે. પરંતુ જેને આ ભક્તિનો ભરોસો રાખ્યો તેઓ તો ભગવત કૃપાના પાત્ર બન્યા, પરંતુ જેમને આ ભક્તિનો ત્યાગ કર્યો તેઓ ભક્તિ કરવા માટે સંતના સંગને કે ભક્તિને પામી શક્યા નહીં. તેઓ કહે છે, જગ સારા દારિદ્ર ભયા, જગ સારા દારિદ્ર ભયા, ધનવંતા ન દેખા કોઈ. ધનવંતા તાકુ દેખીએ, ધનવંતા તાકુ પેખીએ, જાકુ રામ પદાર્થ હોય. અર્થાત ભગવાનના વાલા ભક્તો જે સુખ સંપત્તિ ધરાવે છે તેઓ ખૂબ જ ધનવંતા છે, બાકી બીજું બધું જગતના આન દેવના ઉપાસકો તો ગરીબ બિચારા રંગ ભિખારી છે. તેઓ તો જ્યાં ત્યાં ભીખ માગ્યા કરે છે. જ્યારે રામ નામનું ધન જે ભક્તો પાસે છે તેમના જેવા ધનવંત તો બીજે ક્યાંય નથી. કેમ કે જેમની પાસે રામ ભક્તિ રૂપી કિંમતી પદાર્થ છે તેઓને ધનવંતા છે એવું સમજજો. વળી કબીરજી ભગવાનની ભક્તિ સમજાવતા કહે છે કે પોતાના પર પ્રેમ ભક્તિ રાખનાર ભક્તને તપ, તીર્થ, વેદ, પુરાણની પણ પરવા કર્યા વગર એક જ ટેકથી ભગવાનની ભક્તિ કરનાર ભક્તાના વિશે રામ બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આવા મારી ઉગ્ર ભક્તિ કરનાર, અરે ભક્ત, તને તારી ભક્તિને ધન્યવાદ ઘટે છે. કેમ કે મારા જેવો મોટો ભગવાન તારા હૈયામાં તારી પાસે છે, પણ તારા જેવી ઉચ્ચ પરાકાષ્ઠા વાળી ભક્તિ કરનારા તારા સિવાય
બીજા કોઈ મારી પાસે નથી, ફક્ત તું એકલો જ આવો ભક્ત છે. રામની કબીર જેવી દ્રઢ નિષ્ઠાવાળી ભક્તિ કરનાર, કબીરની બરાબરી કરે તેવો ભક્ત રામને બીજો ન દેખાયો. ત્યારે કબીરને શાબાશી આપી, પણ કબીરે તો આખી ધરતી છેક સમુદ્રના કિનારા સુધી તેમના જેવા જીવોને શોધતા ખૂંદી કાઢી. ત્યારે કબીરને જણાયું કે ભગવાનની અનન્ય ભક્તિ કરનારા તો કબીર જેવા કરોડો આત્માઓ છે, પરંતુ હકીકતમાં ભગવાન જેવો બીજો કોઈ પણ અવિનાશી પરમાત્મા દુનિયામાં ક્યાંય નથી. તેમ છતાંય પણ ભગવાનને કબીરની બરાબરી કરી શકે તેવો ભક્ત આ બધામાં કાંઈ ના દેખાયો. કબીરજી તો કહે છે કે જન દુખી તો હરિ દુખી, જન દુખી તો હરિ દુખી, અતિ આતુર તેહી વાર, પલક એક મેં પ્રગટે, જોજન કરે પુકાર. અર્થાત ભક્તનું ખરેખરું પાલન કરનાર ભગવાન તો ભગવાનના દુખે દુખી અને સુખે સુખી, અને તેવા વખતે તેની વારે ચડવા માટે ખૂબ ઉત્સુક હોય છે. વળી જો ભક્ત સહાય માટે ભગવાનને પોકારે તો ભગવાન એક પલકમાં તેની મદદ કરવા પ્રગટ થઈ જાય છે. પ્રહલાદ, ધ્રુવ, નરસિંહ, મીરા, તુકારામ જેવા અનેક ભક્તોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે જેઓની પુકારથી ભગવાન વારે ચડ્યા છે. અધ્યારુએ પણ હરખ ભુવનમાં ગાયું છે કે રૂપ અરૂપે જાનીએ અને નામ વડે દે પાર, નારાયણ નામ ઓચરો જોઈ લેજો સાર. અર્થાત ભગવાન તમે સાકાર અને નિરાકાર વાળા છો એવું જાણીએ છીએ, અને તમારા નામની ભક્તિ વડે જ તમે અમને ભવપાર ઉતારી દો છે. માટે જો આપણે નારાયણ વિષ્ણુના ભગવત નામનું રટણ કરીએ તો તેનાથી આપણને કેટલો બધો ફાયદો થાય છે તે જોઈ શકશો. તેમજ અધ્યારું આગળ ભગવાનને ઉલ્લેખીને સમજાવે છે કે હે પ્રભુ, તમારી ઘણી મોટી કૃપાથી રીતથી વિષ્ણુના ઉપાસક ભક્તો તમારી ભક્તિ કરવાનું જાણે છે. એક ચિત્તે અનન્ય ભક્તિ કરે તેમના દુઃખોને તમે દૂર કરો છો. એવા તમે સાક્ષાત પરબ્રહ્મ પદ્મનાભ છો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ 12મા અધ્યાયમાં ભગવાને અર્જુનને સમજાવતા ગાયું છે, તેસામહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત, ભવામી ન ચિરાત પાર્થ મય્યા વેશિત ચેતસામ. અર્થાત મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. મયે બ્રહ્મણ આધસ્વ મયી બુદ્ધિ નિવેશાય, નિવસિષ્યસી મયે અત ઉર્ધમ ન સંશય. એટલે કે મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય નથી. કબીરજી ચક્કીનું દ્રષ્ટાંત આપી સમજાવે છે કે ચક્કી ચલતી દેખ કે, ચક્કી ચલતી દેખ કે મેરે નયન આયા રોય, દુઈ પાટ ભીતર આય કે સાબુત ગયા ન કોઈ, સાબુત ગયા ન કોઈ. અર્થાત સંસારની ઘંટી ચાલતી જોઈને મારી આંખોથી આંસુ નીકળી પડ્યા. બે પનની વચ્ચે આવીને કોઈ બચ્યું નહીં. ઘંટીમાં અનાજના દાણા જેટલા નાખીએ તે બધા જ પીસાઈ જાય છે, પણ ખીલ માકડાની અંદર રહી ગયેલા દાણા બચી જાય છે. તો તેવી રીતે સદગુરુના ચરણ શરણમાં જે જીવ સાધક જાય છે તે બચી જાય છે. બાકીના લોકો ઘાંચીના બળદની માફક સંસાર ચક્રમાં ફર્યા કરે છે. માછીમાર પાણીમાં જાળ નાખે છે
ત્યારે આજુબાજુના બધા માછલા જાળમાં ફસાઈ જાય છે, પણ માછીમારના પગમાં જે માછલા હોય છે તે બચી જાય છે. તે રીતે ભગવાનના શરણમાં જે સાધક રહે છે બચી જાય છે. એટલે જ જીવનજી મહારાજ સમજાવે છે કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે જગત મારી અંદર સમાઈ જશે, પરંતુ હરિજનો જે ભગવત નામમાં વળગી રહ્યા છે તેઓ ભગવાનના ચરણ કમળમાં રહેશે અને ભવસાગર તરી જશે. કબીરજી કહે છે, ભગવાન જેમ સર્વશક્તિમાન પનાથી બધું કરી શકે છે, તેમ ભક્ત પણ બધા ભોગોને નિષ્ફળતાથી ભોગવી શકે છે, અને તે ભગવત ભક્તિની શક્તિ પર વિશ્વાસનો આધાર રાખીને કરી શકે છે. કહે છે કે ચકોરને ચંદ્રની શીતળતા પર દ્રઢ વિશ્વાસ છે, તેથી તો સળગતા અંગારા પણ ગળી જાય છે, છતાં પણ તેને દાસતું નથી. તેમ ભક્તો પણ માયાને ભગવત ભક્તિના ભરોસાથી ભોગવે છે, છતાં પણ તેમને ત્રિવિધતા વગેરેના દુઃખ ભોગવવા પડતા નથી. માટે હે ભક્તો, ફક્ત પ્રભુના નામ સ્મરણથી જ ચિંતા કરો. પ્રભુના નામ સ્મરણની જ ચિંતા કરો, બીજા કશાની ભક્તો ચિંતા ન કરો. પ્રભુના ચિંતન વગર જે કંઈ કરે તે કાળના બંધનમાં પડે છે. અધ્યારુજી કહે છે, અહની સંગત કરો, અહરની સંગત કરો, પોર ઘડી અનુમેશ, ધ્યાન ધરીને જોઈએ રે દિશે તારો વેશ. અર્થાત રાત દિવસ સંતની સંગત કરો, પ્રહર ઘડી અને એક પલકારા સુધી પણ સંતની સંગત છોડવી નહીં. કેમ કે જો આપણે ઊંડો વિચાર કરીને જોઈએ તો તે સંતોમાં તમારો જ આવિષ્કાર જણાય, તમારું સ્વરૂપ દેખાય છે. વળી કબીરજી બોલ્યા, માલગોડીના કીર્તનમાં છે, રામૈયા હરિગુણ ગાઈએ, પાઈએ પરમ નિધાન, રામૈયા હરિગુણ ગાઈએ. આકારે જુગ ઉપાજે રે, વિકારે જુગ જાય, અનહદ બેન બજાઈ દે, પ્રભુ મારો રહ્યો રે ગગન મઠ છાય, પ્રભુ મારો રહ્યો રે ગગન મઠ છાય. અર્થાત હે જીવ, રામજીના ભગવત ગુણાનુવાદ ગાઈ લો અને આપણે ઉત્તમ આધારને પામીએ. સગુણ સાકારથી આ જીવની ઉત્પત્તિ થાય છે અને પરિવર્તનથી જગતનો નાશ થાય છે. માટે સતત અવિરત વાણી રટી લે, મારા ભગવાન તો અંતર્યા નિવાસ સ્થાનમાં વ્યાપી રહ્યા છે. જેમને રામરૂપી જડીબુટ્ટીના તત્વનો રસ પીધો છે તેને બીજી કોઈ પણ જાતના રસાસ્વાદની તરસ રહેતી નથી. કબીરજી તો ક્રાંતદર્શી વેદજ્ઞ ઋષિઓ કરતા પણ આગળના રહસ્યને જાણે છે. તેમની ભક્તિની સંતવાણી એ એવી દ્રઢ છે કે તેના સહારાથી ચારે વેદને જીવતદાન મળે છે. જેમ દૂધમાંથી ઘી નીકળે છે તેવી દૂધમાં ખૂબી છે, તેમ ભજન ભક્તિ રૂપી દૂધમાંથી ભગવત તત્વ, ભગવત પ્રાપ્તિ રૂપી ઘી યાને પરમ પદની પ્રાપ્તિ રૂપી ઘી નીકળે છે. માટે હે ભક્તજનો, તમે બધા ધ્યાનથી સાંભળો, સમજો અને રાત દિવસ ભગવત ભક્તિ જ કરજો. તમારા મને ભક્તિમાં જ ટકાવી રાખજો, તમારા મનને ભક્તિમાં જ ટકાવી રાખજો. આથી તમને જ્યાં પણ જોશો ત્યાં જ ભગવાન દેખાશે, સર્વત્ર ભગવાન દેખાશે. તો સંતો, અધ્યારુજી, જીવનજી, કબીરજી, પદ્મનાભજી જેવા સંતો ભક્તિની ખૂબ સમજણ આપે છે. તો આપણે તેને આત્મસાત કરીએ અને પ્રેમ રક્ષના ભક્તિને તેમજ જીવનના 4 પદાર્થને આત્મસાત કરી ખૂબ જ નજીક આવી રહેલા પરિચય મહોત્સવના દ્વારે અને અંત દ્વાર સુધી આપણે તેને લઈ જઈએ અને સમૂહ
ભક્તિ રસ પીએ એવા ભાવ સાથે હું આ સાખીને વિરામ આપું છું અને સંકુટની સાફી આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. આનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જીવ ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આજ પરથરા પરથી પ્રભાત ત્યાંના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના સંતોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજના બાલ ગોપાલ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર, 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 રામ કબીર.